હાલ પુરુષોત્તમ માસ નિમિત્તે વિવિધ વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ શ્રીજી પાર્કમાં પણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગોપી મંડળ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન દરરોજ ભક્તિભાવ સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। પોરબંદર ખાતે છાયા શ્રીજી પાર્ક ગોપી મંડળ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન દરરોજ ભક્તિભાવ સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। બહેનો દ્વારા દરરોજ સવારે આરતી, કાંઠાગોર પૂજન, પુરુષોત્તમ માસની પવિત્ર વાર્તા, શ્રી સત્યનારાયણ ભગવાનની કથા તેમજ સત્સંગ અને કીર્તન કરવામાં આવે છે। આ પ્રસંગે બહેનો દ્વારા આંબુડું જાંબુડું સહિતના ભક્તિ ગીતો ગાઈને ભક્તિમય માહોલ સર્જવામાં આવે છે। પુરુષોત્તમ માસની પવિત્ર એકાદશીના દિવસે ગોપી મંડળની બહેનોએ પોરબંદરના પાવન અસ્માવતી ઘાટ ખાતે સ્નાન કરી દરિયાની રેતીમાં ગોરમાની પૂજા કરીને ધાર્મિક શ્રદ્ધા વ્યક્ત કરી હતી। પોરબંદર છાયા શ્રીજી પાર્કમાંથી બોલું છું। અમે દરરોજ બધા બહેનો પુરુષોત્તમ મહિનાની પૂજા કરીએ છીએ। સવારમાં પૂજા કરીએ છીએ, સાંજે સત્સંગ કરીએ છીએ। સનાતન સંસ્કૃતિના ને વારસાને જાળવી રાખવા માટે અમે દરરોજ ગાયની પૂજા કરીએ છીએ, કાંઠાગોરની પૂજા કરીએ છીએ, 11 દરિયો નાવા જઈએ છીએ અને પીપળાની પ્રદક્ષિણા કરીએ છીએ, કન્યાનું પૂજન કરીએ છીએ। આવી રીતે અમે આપણા હિન્દુ ધર્મના વારસાને જાળવી રાખીએ છીએ। આ કાર્યક્રમમાં ગોપી મંડળની નિશાબેન, પુષ્પાબેન, વર્ષાબેન, હેતલબેન, દર્શનાબેન, હીરાબેન, જયાબેન, દક્ષાબેન અને ફાલુબેન સહિત તમામ બહેનો રોજ નિયમિત રીતે ભજન, કીર્તન અને સત્સંગ દ્વારા પુરુષોત્તમ માસના મહિમાને ઉજાગર કરી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।